ગામમાં હજુ ગ્રામ સભા કરવાની છે પંચાયતમાં અને પેલો દેખાતો નહીં એટલે હજુ તો આ ચાર હજુ ઓડે લઈને આવ્યો હેન્ડ ને ચોપ ફર્યા કરા હજુ હવાનું તો ચાર ઓડે નાખાવું તને કહું કંટાળ્યો ચમ કંટાળ્યો હે આ બધું આપણો ના પોહાય ચમ ના પોહાય 3000 ની નોકરી ના બધું પોહાતું હે આવું આ પગાર નહીં આવતો ના હું તો છૂટો થઈ જઈશ શું છૂટો થઈ જવાનો આવો કાયો શું કામ થાવું નહીં કહે છૂટું થવાનું આ દાંતેલું પછી ગાલ્યું અહીંયા દાંતેલું યાદ કરવું પડે ને હું શું કહું હા છૂટું બૂટું કઈ નહીં થવું હા તું કંટાળી હોય તો પિક્ચર જોવા લઈ જાઉં તને શું જોવા આ જવું છે બોલ જીએ હાડન તમે નવરો તો નહીં મારા તો બહુ કામ છે પણ આ તો જીએ તમે કહેતા હતા હું નહીં તું કેતો હાલ લઈ જાઉં એમ સારું જીએ હાડો ને મારે કઈ નવાઈ નહીં પિક્ચર નહીં જીએ હાડો હે જવું છે ને સાયકલ લઈ લે હે આપડી સાયકલ ને યાર તા જમ સાચો પેન્ડલ નહીં વાગે એમ મારે એક સાયકલ તો હું તો નહીં ચાલ્યો એમ તું ચાલ્યો લે તો હાથ લઈ લઈએ ના મારી પેન્ડલ નહીં વાગે તો હું શું કહું રિક્ષા કોણ છે આપણા ગામમાં પેલા હે ને આપણે કોણ મુન્નાભાઈ સે રિક્ષા ને ચાલુ એમ હા તા અહીં ક્યાં રહે તો બોરસદ નહીં જ્યાં ક્યાં ના આ હેવડે આયા ટાઈમ ની રિક્ષા નવરી હોય ને તો તું જાય એને ફોન કરીને તો ફોન ને તું રૂબરૂ જ જા અને તું કહી દેજે કે બપોર પછીનો શો છે ને તારા ટોકીમાં હવ ચો દઈશું આનંદ આનંદ જ ને તા આનંદમાં ચીપ અત્યારે જોઈએ મેં નહીં જોઈ ટોકી ના જોઈએ એવું હા તો આનંદમાં જવું હોય બપોર પછીનો શો હોય 3 વાગ્યા પછી એવું આપણે સેટ કરીએ બરાબર તો તું હોય ને ફટાફટ મુન્નાભાઈ તો જા અને એવું કહેજે કે સરપંચની ભરતી એવું નાખે ને તો આપણું નામ લેજે પહેલા એવું ના કહેતો કે સરપંચનું એવું આવી જશે યાર હોય અને બપોર પછી કહેજે બપોર 3 વાગ્યા સુધી બરાબર હા તું જાય એમને તો વાત કરજે હા આજે તો મોજ કરાવો ફૂલ ખાવા બાવાનું હે આજે રોટલો બોટલો નહીં પીઝા બર્ગર દાબેલી બધું ફૂલ ઢોસા હોત ખવડાવું ઢોસા શીરવાળા હવે ના બેહી રહે તો બોણી કરી નહીં તાણી અરજો આવતી તો બોલો યાર તમારો હોતો તો હું ના એ તો કામ બેહી રહ્યો હવે નહીં હવે થોડા જો એવું તાણી આપણે વર્ધીમાં આવવાનું છે કઈ જવાનું આણંદ જવાનું આણંદ જવાનું હવ કેટલા પિક્ચર જોવા પેસેન્જર કેટલા 2 જણ 2 જણ હવ હવે રોકાવાનું કેટલું રોકાણ પિક્ચર જોતો લગી રોકવું પડે ને પિક્ચર જોવા જવાનું એવું હવ 1200 રૂપિયા થાય આવ વ્યાજબી કદે હાડો વ્યાજ બીજ છે આપણે સરપંચ નું યાર સરપંચ નું છે હવ ના સરપંચ તો કોમનો માણસ હા 1000 રાખો 1000 પિક્ચર જોવા લેજો પડે પણ ટિકિટ તમારી બપોર પછી બપોર ફરી જવાનું હવ ના ફોન મારે નંબર હે ને નંબર હારો. છે ને હા તો હોય એટલે કેમ ના હોય સારું હા જાઉં રિંગ કટે જો આવી જઈશ બરાબર સારું હું પણ માં દે હા હા એ સરપંચના તો અહીં મજા પડી જાય લ્યો ભાડે મળશે ને પિક્ચર જોવાનું મળશે બે કોમ હારા મારું લ્યો આ ફોનની રાજન બે રહી આવું ટેન્શન નહીં બે ટક કરીને બે હોવ ફોન આવે એટલે જઈએ ફોન જો ટાઈમ પાસ શું કરવાના હે લાફા અલ્યા તું દુખાવ લ્યા એટલે દુખાવે છે અડીશ ના તું તમ આ પેલી સરપંચ નહીં આપડી તમ શું થયું ભાગોરે ગટર ઉભરાઈ એવું હે તા હું જતો તો પડ્યો લહરીને ભબ દેન તો આ બધું યા એવું એવું હદડ થઈ ગયું હોય એવું લાગે છે મને દુખા? બહુ દુખાતું છેટો રે તું સારું સારું હેરાન છેટો એને તું હવરનો હોધા હું મળે એટલી જ વાર હે ચમ કાર કાઢી નથી ફરો હો હે કાર કાઢી નથી કાર કાઢીને આજે મળે એટલી જ વાર છે એ હવરનો મળતો જ નહીં હોય તો જ જોયો તા લ્યા ચોપા હેડ્યા હતા એટલે સરપંચ ને હોધું હું ચમ આ વાત જો ગટર ઉભરાઈ દેખાતો નહીં ભાગો રે હોય ઓવે પેલું હોય ડેરી હોમે એ ને હોય તો આ મને તો પડ્યો ને તો બધું મચકોડાઈ ગયો શર્ટ ને બધું ફાટી ગયું મારું પડ્યો તો અડીસો ના ઉતરી ગયું મને એવું જ લાગે એટલે આ બોધી રહ્યું છે એવું એમ એટલે હવારમાં જતો એમ ભાજી જ ભાજી ભાજી નહીં ગયું મચકોડાઈ ગયું એવું કીધું હે પેલા ભાઈ એક વાત કહું હા હું હોતે સરપંચ અકરાયો કારણ કે જો હું કેશરી બે હવારમ ખરણ હા 5 વાગ્યાને આ પાવડો લઈને જાય ને લાઈટ ની વાત જોઈએ લાઈટે ઠેકાણા નહીં ગોમો એવું હોવે એવો કરા હે શું હું એ કહું કે આ સરપંચ કશું કરતો નહીં તે ઘેર નો ઘેર કરાવ્યું છું અને આપણે મળવા જઈને રજૂ કે હા. મારે બહુ કામ હોય હા. મારે પંચાયત નું બહુ કામ હોય એટલે આ પંચાયતમાં કામ કરતો હોય દેખાય ના ભાગવારે પંચાયત ક્યાં ઘેર છે હું એમ ભાગોરે કહું. નહીં હા એમ કહું ભાગોરે હોવાનું ઘેર હોવાનું હું એમ કહું હે હા આ જો જે ગટર ઉભરાઈ પેલી પંચાયત ની જોડે વાળી ગટર ઉભરાઈ અయ్యో પડ્યો હોત તો આવડે આ પંચાયત નું કામ જ હતું હું જોયો તો તો એક કામ કર જો આ હેડે છે બા. હે હેડે છે એને હોધવા જ જવું હું એક કામ કર લે કેસરિયા એ પાજી આપણે હોતી 5 વાગ્યાના ઉઠ્યા હે 5 વાગ્યાના 5 વાગ્યાની લાઈટ નહીં નહીં એટલે તે કોણ નહીં? એવું નહીં લાઈટ આગળથી તો હે હા
પણ કેવું લાગે તમને આપડા ગામના એ મોખરે બોખરે ડીપુ બીપુ પૂડી ગયું એવું બરી લાગે. પણ આયો ધોન નહીં રાખતો એવી ખાટલા ઊંઘી જ રહે બેઠો બેઠો હોવે જઈએ તરત થઈ જશે એવું આ ખાયા કરે. કેસર ને બેખરાન હા. સવાનું ખન કંટાળે તો સવાનું ખાધું છે એટલે શેરપાન આયા છે ને સાચી હે? વાત એવું જ લાગે. સવાનું ખાઈ ખાઈને તો આ જો આ બાજુ મારું સાચી વાત. અહીંયા આ સવાના લાલચમાં વાટ આલી બેઠા છે હા ભોગવવું પડે હો કે હું મારું ને નહીં આવો તા? બહુ હેરાન થઈ જાય ને હઉ. હા લે હેડું વેલે વેલે હેડું એટલે મધ્યા હા આ રિક્ષાવાળાને તો કયું કેવું થયું એ કહીને આવ્યો એમને હે કહીને આવ્યો પાકું કરી દીધું પાકો એવું? આવી જ જશે નક્કી ટાઈમ કામ દેખાતો નહીં તો ટાઈમ તો થઈ જ ગયો આ ફરી પિક્ચર પતી જાય તાર જવાનું હા જો અહીંયા રિક્ષા હા તા ત્યાં બહુ ખરાબ લાગે હાલતમાં છે ને અમની તો આ જેવી હોય આપણે બેહવું જ છે ને. આ લાઈટ બાઈટ છે ને રાતે ઠોકે જ નહીં ફરી આવતો ના ઠોકે હે મોડું થઈ જાય ના મોલ હો મુન્નાભાઈ આ રિક્ષા બહુ કન્ડિશન ખરાબ છે ને તમારે તો આ લગન હતું લગન હા આ વાતે જાઓ તો અને આપણે રાતે મોડું થવાનું પાછું તો લાઈટે સૌ ઉપર લગાવેલી એવું હા બરાબર દેખાશે ને આ દેખાશે હાલને બેન જશે લઈ જાઓ. આનંદ આવવાનું છે કીધું ને બધું વાત કરીને આનંદ જવાનો આનંદ મુન્નાભાઈ આ વરી જશે કઈ રેન હા ભરી જાઓ. ઉતરી પડીએ ના ના એવું જોજો પર ધીમા રેન એટલે બહુ તાણ મારો તમે મધ્યા હા અરે બી આપ તો ફાવ તને લપસી દેવાય હાતો આ વાતની બધી જગ્યા છે તોય તું કે નવી નવી રિક્ષા હે કે જો ને આ બધું નવીન જૂની ટાટિયા મારેલા છે ને અહીં ઘર જવું 2 ટિકિટ બુકિંગ કરાયું ઓનલાઈન બે નહીં તા આ અમની ખરી કોની મુન્નાભાઈ ને હા તા એવું હા યાર મને બધાને ચોક કહેવાની જરૂર હતી મને તારો ખર્ચો મને નહીં પોહી રહેવાનો નહીં મુન્નાભાઈ ને ગુન્નાભાઈ ચોક આવું કીધી કરું પણ હું ભાડાનું હોતે આલવાનું નહીં આપણે આ 1000 રૂપિયા નક્કી કર્યા હે 1000 રૂપિયા ભાડું પર ટિકિટ હોતે આપણી હા તા આ બધું કશો જો આ બધું હોય ઇન્ડિયા હાસું આ બધું તારે શું આ બધું પોહે રે મારે આ બધું તને પેલો પગાર આલવાના પિક્ચર જોડાવવાના પણ શું કરું આવું તો પેલું પાછું ખાવા વાળું નહીં મળે કે પોપકોર્ન ને પોપકોર્ન એ તો લેવો જ પડે 70 રૂપિયા લે એક ના પણ લેવો પડે આવડું અલા સબુ કલા જેવડું પિક્ચર જોવા જઈએ ને હા. પોપકોર્ન ખાય ને એટલે મસ્ત લાગે આમ એટલે આમ મસ્ત લાગે પણ અહીં પછી એક જ લઈ આલી એક ત્રણ ની વચ્ચે બરાબર હા હા ફરી એવું ના કહેતા અમનો અલગ લઈ આલો ઓનો અલગ લઈ આલો ના ના પાણી વાણી નહીં પાણી તો જોવે ને. 50 રૂપિયા લે બોટલ ના 50 એવું ના ચાલે ના ના એ બધું એ તો તલી લેવાનું થૂક કરી લેવાની થૂક હે એ બધું નાખવું હોય મારે આ ખર્ચા એવું તારે વાળી હસકા મારા હે જો ને આ બધું મને લાગતું નહીં હેડે એવું એટલે મુન્નાભાઈ એટલે શું છે આ બધું તમે શું કરો આ રિક્ષા થયું લે ઓને પાહો હે રિક્ષા ઉભા રહ્યો રિક્ષા પકડી લાગે રિક્ષા બગડી તને ચમનું બગડી છે તને નતો કેતો કે આ રિક્ષા ના કરી બીજી રિક્ષા નથી ગોમમાં લ્યા આ નથી તારે ને હે સરપંચ ગઈટી ઘસ જેવી હા બહાર ગરમ થઈને નીકળી ગયો અરે આ ગરમ થઈને નીકળી જોત પણ એ કરતા ટાઈમ થઈ ગયો મારે એનું શું વાર લાગશે લ્યા, જોશે ને તો આ પેલું તા 350 રૂપિયા ભાવની એક ટિકિટ છે શું કરું પણ સોફા વાળી એવો ત્યાં વળી નીકળી ગયો બહાર આવી ગઈ મારે મુન્નાભાઈ જો આ લાફાનો અવાજ છે લાગે ગોમમાં એવું હેન અહીં ચમનો આવ્યો બહાર ગરમ થઈને નીકળી ગયો અલ્યા ચમનો ભાઈ નીકળી ગયો હે ગરમ થઈ એટલે ગરમ થઈ ગયા પણ આ તો મને ખબર નહીં આ કુલર ને કરતો એવું લાગે હે ચોકોલો નીકળ્યા એવું લાગે હે આ તો લાગે તમને એવું હે? રિક્ષા ફેરી પડાડો હે એટલે મોઢામાં તો કાલું હોય કરંટ લાગશે એટલે મોડમ કાઢજો મૂર્ખા એમ નહીં મારે ક્યાં જાવ હો કરું તો મારે તો ને હા આ સરપંચ ને લઈને પિક્ચર જોવા જતો હતો હે? ને રિક્ષા બગડી સરપંચ ને લઈને પિક્ચર જોવા 1000 ભાડું ને ટિકિટ મારી એટલે અહીંયા આવો હા સરપંચ મહી બેઠા હે રિક્ષા બેઠા સરપંચ તો લાફા મોબરી આ સરપંચ ના લીધે અહીં હાથ ભાજી ગયો અહીંયા આગળ હવારો પાણી વાર્યા વગર ફર્યા હું અહીંયા તો જાય પિક્ચર જોવા ગામમાં લાઈટ નહીં હા ગટર ઉભરાઈ છે હાથ ભાજી કાઢ્યો છે એટલે સરપંચ પિક્ચર જોવા હેડ્યા મૂર્ખો તો કામને બપોરનો મને હવનનો કઈ જો બપોર જો સરપંચ ઓદા ના હોય એટલે જ કવા ગ્રાન્ટો જાય હે ચો બધી આપડા ગામની હાઈવે ને બાઈવે બધા જતા હતા આપડા ગામે પણ સરપંચ ખાઈ ગયો આ હેન મહિના ગજા આ મહિનામાં પાંચમી વાર હે આ મહિનામાં પાંચમી વાર એટલે શું આ છે? તારી. મારે તો લીલા લહેર જ છે એટલે પછી હું એમ કહું કે આ ગટરો ઉભરાય છે પણ ઢોકણો બોકણો એ ઘેર વેચી ખાય છે આહા. હેન? એક મિનિટ હા. કંટીરા હા, બે વાર તો હું ગટરનો ઢોકણો ભરીને ગયો ઉભા રહેજો ઉભા રહેજો વાંચો. મુન્નાભાઈ કેટલી વાર આવો આવો થઈ ગયું આવો 2 મિનિટ ભાઈ મારે તો ટિકિટ લીધેલી 350 ભાવની આયા આયા આયો ભાઈ હંગાજી ઉભા રહ્યો હે
લાફા તું એ પાછો હું એ પાછો એ પણ ગટારો ઉભરાય છે લાફા. પિક્ચર જોવા જવું છે કેમ કેવું થયું આ જો આ ગટાર ઉભરાઈને પડ્યો જો પિક્ચર હે આવું ભાગલું આવું હોય તાર પિક્ચર જોવા પિક્ચર વાળી આ દોત પાડે એવું કે ને દોત બોત હલી જશે વળે તમારે આવું હોય ટિકિટ હું આલ દઉં એમ કહું એટલે આ ગામમાં ગટારો ઉભરાય છે જો પેલા ગટારો ઉભરાય એનું કઈક કર પંચાયતે અત્યારે એ બધું સાઈડમાં મેલે પિક્ચર જોવા હોય તો ટિકિટ લઈ લઉં એમ આ પિક્ચર વાળી પેલા નાથભાજી કાઢે પિક્ચર થઈ ગયું ફ્રેક્ચર થઈ ગયું પિક્ચર કરે પિક્ચર ભાગી જતો કે મેં ભાગ્યું એટલે આ તાર ગામની ગટરો હમી કરાવો એમ પંચાયત ને ઘસીને ગટર ઉભરાય છે તે તમારે કરવાનું મારે હમું કરવાનું હોય એ કે સરપંચ ખોલાનો ઢોકણા ફોકણા બધું ખોલાવડાવવાનું હોય પેલો પાણી પુરવઠો વાળો નહીં આપ્યું એને પગાર નિહાલ તો 4,500 રૂપિયા કયો પણ એને કયો એને કહેવાનું હોય 4.5 આલો હો તો એને કેવું જોઈએ ને તમારે કે ભાઈ ઢેકણો પૂરો કરશે એમ ખબર હોવી જોઈએ ને મને ગામમાં લાઈટ નહીં તમારે હોવું જોઈએ. ઉભા રહ્યા હવે લાઈટ તો મેસેજ નહીં આવ્યો તમારા કશું આવ્યો નહીં બોર્ડર ટુ એનો મેસેજ આવેલો જ છે ને. બોર્ડર ટુ કેટલા પિક્ચર જોયા એમ કેજો પેલા મુન્નાભાઈ કે 5 જોયા એવું કે હે ને? પિક્ચરો તો તમારા પૈસા જોઉં છું મારા પૈસા પિક્ચરો જોઉં એ આપણા જ પૈસા હે લાફા આ બધા જોવા અહીંયા આગળ આયા છે ખબર હે ને એ ગામમાં આપણે પંચાયતમાં વાત કરીશું તમે જાઓ અત્યારે મારે મોડું થાય પિક્ચર જોવા જવાનું અહીંયા નહીં જવાનું હે? હા શું કે અહીંયા વધારે જણ છે હા મારે એવું લાગા તું એ બીચના ઉભર આવડે પાછા પડીશું ને તો ભાઈ આ ઘડી ઘડી ધમકાવશે એટલે એવું નહીં એવું વાતાવરણ બગડે ને તો આપણે નાહી છોડે અને હવે અહીં દરેક દાદાગીરી એટલે કરવા જેવું છે દેવડે. એમ. ના, દાદાગીરી કરવા દેવડે ઉભો રહે પછી વાત કરીએ બીજી બધી મારે અહીંયા શું શીખવાડાયું? એ લાફા, હે? કશું શીખવાડતો નહીં બીજો કશું નહીં શીખવાડતો રહેવા દે તું. જતી રે પકડવાનું ઊભી એનો કશું વાંક નહીં એ તો કે અમારે મોડું થાય કે. સરપંચ તું બંધ થા તું આ તારા લીધે મારો હાથ ભાજ્યો છે ને તું દાદુ ખાય લાફા દાદુ ખાય લાફા દાદુ ખાય હેડમ પકડવાનું હોય તે પકડ. એમ નહીં અમને આવ શું કરવાનું આપણે શું કરવાનું ડોહીને બોધવાનો વિચાર છે મારો લેટા ઉભો દેખડા ઉપર.